નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે। તો મિત્રો, આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઇક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ખેડૂત ભાઈઓને મોદી કેબિનેટની મિત્રો 7 મોટી ભેટ મળી છે। તો કેન્દ્રીય કેબિનેટે મિત્રો સોમવારે કૃષિ ક્ષેત્રને લગતી મિત્રો 7 મોટી યોજનાઓ માટેની લગભગ 1400 કરોડ રૂપિયાના ખર્ચે મિત્રો મંજૂરી આપી છે। તેમાં મિત્રો ડિજિટલ એગ્રીકલ્ચર મિશન અને પાક વિજ્ઞાન માટેની યોજનાઓ પણ સામેલ છે। મિત્રો એવું પણ જણાવવામાં આવ્યું છે કે હવે ખેડૂતોને લોન મેળવવા માટે વધુ સમયની જરૂર નહીં પડે અને તેના માટે મિત્રો 20 મિનિટ આપવામાં આવશે તેવી મિત્રો 7 મોટી ભેટની જાહેરાત કરવામાં આવી છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો 2000ના હપ્તાને લઈ મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે। જેમાં મિત્રો પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂત ભાઈઓના ખાતામાં વાર્ષિક મિત્રો 6000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે। જેમાં મિત્રો 17મો હપ્તો ખેડૂત ભાઈઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી ગયો છે અને હવે ટૂંક જ સમયમાં મિત્રો 18મો હપ્તો ખેડૂત ભાઈઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી જશે, જેની મિત્રો ખેડૂતો આતુરતાથી રાહ જોઈને બેઠા છે। જેમાં મિત્રો જમા થવાની તારીખની મિત્રો વાત કરીએ તો ઓક્ટોબરથી નવેમ્બર વચ્ચે મિત્રો ખેડૂત ભાઈઓના ખાતામાં હપ્તો જમા કરવામાં આવી જશે અને મિત્રો સરકારે આને કોઈ તારીખની જાહેરાત હજી સુધી કરી નથી। તો મિત્રો જલ્દીથી બધા ખેડૂત ભાઈઓ KYC પૂર્ણ કરી લેજો, જેથી કરીને તમારા ખાતામાં હપ્તો જમા થવામાં કોઈ પણ અડચણ ઊભી ન થાય મિત્રો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલાઓને મળશે મિત્રો 60,000 રૂપિયાની સહાય। તો ભારત સરકારે કૃષિ ક્ષેત્રમાં મહિલાઓને ભાગીદારી વધારવા માટે કૃષિ સખી યોજના શરૂ કરી છે। આ યોજના હેઠળ કૃષિ સખી તરીકે ઓળખાતી મહિલાઓને ખેડૂતોને વિવિધ કૃષિ પ્રવૃત્તિઓ જેમ કે માટી પરીક્ષણ, બધી જ પ્રક્રિયા, જૈવિક ખાતર ઉત્પાદન અને પાક સંરક્ષણની મદદ કરશે। તેમની સેવાઓ માટે મિત્રો તેઓ 60,000થી 80,000 સુધીની વાર્ષિક આવક મેળવશે। કૃષિ સખી બનવા માટે મિત્રો વ્યક્તિઓને યોજના માટે મિત્રો અરજી કરવી પડશે અને 56 દિવસની તાલીમ પણ લેવી પડશે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં મિત્રો આજથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ ગયો છે। તો મિત્રો હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આજથી વરસાદનો મિત્રો નવો રાઉન્ડ શરૂ થશે। આજે મિત્રો આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહીઓ કરવામાં આવી છે। આ ઉપરાંત મિત્રો નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને તાપીમાં મિત્રો ભારેથી અતિ ભારે વરસાદની આગાહીઓ પણ કરવામાં આવી છે મિત્રો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો હવે રોડ ઉપર થીગડા મારવાનું કામ શરૂ। તો માર્ગ અને મકાન વિભાગ હેઠળ કુલ મિત્રો 1,16,000 કિમીના રસ્તા પૈકી 1/9/2024 સુધી 3610 કિમીના રોડની હાલત ભારે વરસાદથી ખરાબ થઈ છે મિત્રો। નુકસાન પામેલ લંબાઈ પૈકી જિલ્લાના મુખ્ય માર્ગોની મરામત મિત્રો તારીખ 7/9/2024 સુધીમાં પૂર્ણ કરવા તથા ગ્રામ્ય માર્ગોની મરામત કરવા મિત્રો 15/9/2024 સુધીમાં પૂર્ણ કરવા મિત્રો સૂચના પણ આપવામાં આવી રહી છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત સરકારે કર્યો સૌથી મોટો નિર્ણય। તો ગુજરાત સરકાર દ્વારા મિત્રો હાઈરાઇઝ બિલ્ડિંગો માટે પરમિશન આપવામાં આવી છે। તેમાં મિત્રો ગુજરાતમાં અમદાવાદ, સુરત, ગાંધીનગર અને વડોદરા સહિત 4 મોટા શહેરોમાં 30 ઊંચી ઇમારતો મિત્રો ઊભી કરવામાં આવશે। સ્થાનિક સંસ્થાઓમાં મિત્રો પ્રીમિયમ એટલે કે મિત્રો FIC અંદાજે 1000 કરોડ આવક મેળવે છે। અમદાવાદમાં મિત્રો 25, સુરત અને ગાંધીનગરમાં 2 અને મિત્રો વડોદરામાં 1 સ્કાય સ્ક્રોપર બનશે અને જેમાં મિત્રો 20 રહેણાંક, 7 કોમર્શિયલ, 2 મિક્સ્ડ યુઝ અને મિત્રો 1 જાહેર બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવશે મિત્રો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રેશન વિતરકોની મિત્રો મનમાની હવે નહીં ચાલે। ગુજરાતના મિત્રો 73 લાખ NFSA એટલે કે મિત્રો નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ કાર્ડ ધારકો માટે મિત્રો રાજ્ય સરકારનો મોટો નિર્ણય લેવામાં આવી ગયો છે। હવેથી મિત્રો રેશન વિતરકો દુકાન બંધ રાખી શકશે નહીં। પોતાની ગેરહાજરીમાં અન્યને ચાર્જ સોંપીને જવું પડશે। ચાર્જ કોને સોંપ્યો છે તેની પણ જાણ કરવી પડશે। દુકાનો બંધ હોવાની ફરિયાદો વધતા સરકાર દ્વારા મિત્રો આ નિર્ણય લેવામાં આવી ગયો છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો અમિત શાહની મોટી જાહેરાત। તો સહકારિતા માધ્યમથી મિત્રો ભારત સરકારે મકાઈની ખેતી કરતા ખેડૂતોની સમૃદ્ધિ માટે મિત્રો મહત્વપૂર્ણ નિર્ણય લઈ લીધો છે। મકાઈના ખેડૂતોને તેમની ઉપજના યોગ્ય ભાવ મળે
તે માટે કોઓપરેટિવ સંસ્થાઓને માધ્યમથી મિત્રો મકાઈની MSP એટલે કે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે અને તેમાંથી મિત્રો પેટ્રોલના મિશ્રણ માટે ઇથેનોલનું નિર્માણ કરવામાં આવશે। સાથે જ મિત્રો ભારત સરકારે નોફેડ અને કન્ઝ્યુમર કોઓપરેટિવ માધ્યમથી મુખ્ય 4 દાળની પણ ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય કર્યો છે મિત્રો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો માત્ર મિત્રો 600 રૂપિયામાં DAP ખાતર મળશે। તો મોદી સરકારે ખેડૂતોને મોટી ભેટ આપી છે, જેમાં કેન્દ્ર સરકાર ખેડૂતોના ખર્ચને ઘટાડવા માટેની વિશેષ યોજનાઓ બનાવી રહી છે, જેમાં સરકાર હવે DAP ખાતરમાં મિત્રો સબસિડી આપવા જઈ રહી છે। ઘણા લાંબા સમયથી સરકાર આ દિશામાં કામ કરી રહી હતી, જેમાં સરકારને આમાં સફળતા મળી છે। સરકારે મિત્રો IFFCO દ્વારા તૈયાર કરવામાં આવેલ નેનો DAP લોન્ચ કરવામાં આવી છે, જેમાં મિત્રો IFFCO દ્વારા તૈયાર કરવામાં આવેલ આ DAP ખાતરની કિંમત માત્ર મિત્રો 600 રૂપિયા હશે, જેમાં 500 ગ્રામ DAP ખાતરનું પ્રવાહી ઉપલબ્ધ પણ થઈ શકશે। આ ખાતર એક મિત્રો બોરી જેટલું કામ કરશે। હાલમાં મિત્રો DAP ખાતરની બોરીની કિંમત 1350 રૂપિયા છે, એટલે તેની મિત્રો સરખામણીએ આ ખાતર અડધા ભાવમાં પડશે, જેનો ખેડૂતોને મિત્રો સીધો ફાયદો થશે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વર્ષ 2038માં પૃથ્વીનો અંત થશે। મિત્રો નાસાએ તેવી મિત્રો મોટી જાણકારી આપી છે। નાસાએ મિત્રો પૃથ્વીના અસ્તિત્વને લઈ મોટી ભવિષ્યવાણી કરી દીધી છે। નાસાના અનુસાર મિત્રો આજથી 14 વર્ષ બાદ એટલે કે 2038માં એક ખતરનાક એસ્ટેરોઇડ પૃથ્વી સાથે ટકરાઈ શકે છે અને તેનાથી મિત્રો સમગ્ર દુનિયા નષ્ટ થઈ શકે છે, તેવી મિત્રો નાસા દ્વારા જાણકારી આપવામાં આવી રહી છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આજે મિત્રો દેવા માફી અંગે આવ્યા મહત્વના સમાચાર। તો મિત્રો ખેડૂતો દેવાના ભારમાં ડૂબી ગયા છે। તો મિત્રો દેવા માફી અંગે સમાચાર આવે તો સૌથી મિત્રો સારામાં સારી વાત કહેવાય। તો મિત્રો ખેડૂતો માટે મહત્વના અને સૌથી ઉપયોગી સમાચાર સામે આવ્યા છે, જેની મિત્રો આજે આપણે વાત કરીએ તો દેવા માફ કરવાની સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે મિત્રો ફરી એકવાર મામલો ગરમાયો હતો। આ વર્ષે મિત્રો કમોસમી વરસાદ અને બજારમાં મંદીના કારણે ખેડૂતોને મિત્રો ભારે નુકસાન થયું હતું અને ખેડૂતો પાસે મિત્રો જૂના દેવા ભરવા માટે પણ પૈસા નથી હોતા, જેથી કરીને ખેડૂતોને દેવાના ભારમાંથી મિત્રો થોડીક રાહત આપવામાં આવે તેવી મિત્રો ખેડૂતો અત્યારે માંગ કરી રહ્યા છે અને સહાય આપવામાં આવે તેવી મિત્રો અત્યારે ખેડૂતો દ્વારા મોટી માંગ કરવામાં આવી રહી છે। જ્યારે મિત્રો છેલ્લા 15 વર્ષમાં દરેક રાજ્યોમાં મિત્રો ખેડૂતોના દેવા માફ કરવામાં આવે છે, પણ મિત્રો આપણા ગુજરાતમાં કેમ કરવામાં આવતું નથી તે મિત્રો જણાઈ રહ્યું નથી। આ વખતે મિત્રો ફરી એકવાર ગુજરાત રાજ્યમાં ભાજપની સરકાર બની છે, જેના ધ્યાનમાં રાખીને મિત્રો રાજ્યમાં ફરી એકવાર દેવા માફીનો મુદ્દો ચર્ચામાં પણ આવ્યો છે। જ્યારે મિત્રો તેલંગાણાની ભાજપ સરકારે ખેડૂતોના મિત્રો 2 લાખ રૂપિયા સુધીના સંપૂર્ણ દેવા માફ કર્યા હતા, તો મિત્રો આપણા ગુજરાત રાજ્યમાં પણ ભાજપની સરકાર બની છે, તો મિત્રો ગુજરાતમાં પણ ગુજરાતના ખેડૂતોના દેવા માફ કરી ખેડૂતોને મિત્રો થોડીક રાહત આપવી જોઈએ, જેથી કરીને ખેડૂતોને રાહત મળી શકે। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।